જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધાઈને. કેમ છો બધાય? મજામાં છો ને? હર હર મહાદેવ બધાઈને. અને સરસ એવી સવાર મજાની પડી જાય છે. અને અત્યારે તો શ્રાવણ મહિનો ચાલુ છે એટલે મહાદેવના દર્શને સવારે જવાનું હોય એટલે ફટાફટ વહેલા કામ કરી નાખવી છે બધું. અને મહાદેવના દર્શને જવાનું હોય છે એટલે આજે પણ આપણે એવી રીતે તૈયાર થઈ ગયા છીએ. ઘરે ચા પાણી નાસ્તો ને બધું તૈયાર કરી વાર્યું છે અને હવે આપણે જવું છે મહાદેવના દર્શન કરવા અને પછી બીજું બધું કામ કરવાનું છે. અને આજે એક સરસ મજાનું એક બીજું પણ કામ કરવાનું છે. ચાલો વિડીયોમાં આગળ બના રહેજો. આપણે શું કામ કરવાનું છે એ વિડીયોમાં તમે બના રહેશો તો તમને ખબર પડશે. તો ચાલો ત્યારે આપણે પહેલાં મહાદેવના દર્શન કરી આવી અને આ બધું કામ કરવાની શરૂઆત કરી દેવી. શ્વેત જો અમારે આ રોટલીના કટકા ખવડાવે છે ગંગાને. દઈ દીધા બધાએ? દઈ દે. ખાઈ ગઈ ને? આ ડીશ ખાલી કરી નાખી છે. ખાઈ ગઈ તો હજી લાંબી થાય છે રોટલી ખાવા હાટું. કેવી પગથિયા ચડીને ઉપર ચડી જાયશ. હાલો હવે તૈયાર થઈ જાઓ, આપણે મહાદેવનું દર્શન કરવા જવું છે. હાલો બે ટાયર લઈને ક્યાં રમવા ગયા તા? હાલો હાલો જલ્દી તૈયાર થાવ. મહાદેવના દર્શન કરીને હવે આવી ગયા છીએ જગદીશ આશ્રમ, એટલે કે જગદીશ્વર મહાદેવના દર્શન કરવા. જગદીશ બાપુ છે અહીંયા, અને અહીંયા પણ સ્વયંભૂ મંદિર છે મહાદેવનું. અહીંયા ખૂબ જ સરસ એવું વિશાળ જગ્યામાં છે મંદિર, અને રહેવાની ખાવા પીવાની બધી સરસ વ્યવસ્થા સાથે છે. કંઈ થાય ભીનો દેતો હોય ને બચારાને મરી જશે, મૂકી દે હવે હાલે તો. જો હાલતો શંખે આની અંદર જો જોઈને જીવ નથી હાલતા, એ ખાલી છે અને આમાં જીવ છે. જો આમાં જીવ હાલે હા બધાય. હા એટ તો જો હાલે છે ઈ જો. શંખ હે શંખ, જીવતો શંખ છે પીપળામાં. ઈ તો કેવો મોટો છે જો. હા ઓલા બધા પડ્યા એ ખાલી થઈ ગયા છે, એમાં નથી જીવ. છોડીને હા એ છોડીને જતા રહ્યા. શું લીધે? મહાદેવને ચડે છે જો. આજ છે ને આપણે લાડવા બનાવવા છે મહાદેવના, એટલે લોટ બાંધીને તેલ હારું નાખીને લોટ બાંધી વાર્યો હતો કડક, અને મુઠિયા આપણે તળી વાર્યા છે સરસ મજાના ઘીમાં, ચોખ્ખા ઘીમાં. તો લાડવા બનાવવાના છે એટલે મુઠિયા તળી નાખ્યા છે. અને હવે આ મુઠિયા આપણે થોડા થોડા ભાંગી નાખવીને એટલે જલ્દી મિક્સરમાં દળાઈ જાય. એટલે આવી રીતના ખુલ્લા કરીને પછી મિક્સરમાં નાખી દેવી ફટાફટ, એટલે દળાઈ જશે. મિક્સરમાં નાખવા જ છે હવે બધાય ભાંગી રહેવા એવા. આવી રીતે બધા એક જ ઘાણ થશે. આપણે ઝાઝા બનાવવા નથી લાડવા, ચોખા ઘીના અને બનાવવાના છે. તો મિક્સરમાં આપણે દળી નાખ્યું હતું અને હવે ઘી મૂકીને સરસ મજાનો ગોળનો પાક લઈ લેવાનો છે. આવી રીતે અમારે ઘરનું ગાયનું ઘી છે એટલે ગાયના ઘીનો આપણે પાક બનાવશું. જોતા પ્રમાણમાં આપણે ગોળ નાખી દેવી. ગોળ ભાંગીને રાખ્યો છે એટલે નાખી દેવી ફટાફટ. આપણે ઘી સેજ ગરમ થઈ જાય પછી ગોળ નાખી દેવાનો. આટલો આપણે ગોળ લીધો છે અને આવો સેજ પાક લેવાનો. ગોળ ઓગળી જાય ને એટલો જ પાક લેવાનો. લાડવામાં બહુ જાજો પાક લેવાય નહીં, ને તો કઠણ થઈ જાય. અને આપણે દળીને સરસ મજાના કરીને રાખ્યા હતા તૈયાર લોટને, અને એમાં નાખી દીધા કાજુ બદામ ને એવું બધું, દ્રાક્ષ ને એવું, અને એલચી નાખવાની. ગમે તે સ્વીટ ફરસાણ બનાવીએ એટલે એલચીનો સ્વાદ ખૂબ સારો લાગે. લાડવા વાળવાનું કરી દીધું છે ચાલુ આપણે.
અને ખસખસ પણ હારે હારે ચડાવતા જ જવી છીએ. આજે બહુ આપણે પ્રસાદીના લાડવા બનાવવાના છે. સરસ એવા મસ્ત મજાના, જો ઘીથી લચપચતા એવા સરસ જ લાડવા બન્યા છે. આમ જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા મસ્ત લાડવા બન્યા છે. રુદ્ર જો આ બે રિંગ લઈને રમત કરે છે અને એક રિંગ ફસાઈ ગઈ છે ને નીકળતી નથી ને એમ કહે છે કે જો આવી રીતે કાઢો ને તો ફસાડેલી રિંગ નીકળી જાય એવી કંઈક ટ્રીક બતાવે. જો એને સરસ કાઢી વાળી આંગળીમાંથી ને તો નીકળતી નહોતી અને એવી રીતે. હવે આમ નામ સાંજ પડી ગઈ છે અને વાળુનો ટાઈમ થઈ ગયો છે અને વાળુમાં બનાવવા છે આજ બાજરીના રોટલા. પણ આપણે આજ કંઈક અલગ રીતથી જ બાજરીના રોટલા બનાવવા છે. જો જેને બાજરીના રોટલા ટિફિન બનાવતા ન આવડતું હોય ને એના માટે બહુ સરસ રીત છે. આવી રીતે પ્લાસ્ટિક ઉપર રોટલાનો ગળિયો મૂકીને આવી રીતે ફરતું ફરતું પાતળું ટીપતું જવાનું. બહુ પાતળો રોટલો નહીં બનાવવાનો, નહીં તો જલ્દી પ્લાસ્ટિક આરાથી ઉખડશે નહીં. એટલે સેજ જાડો રહેશે. આ રીતે પણ થશે સરસ રોટલો. આમ હાથેથી ટિફિન બનાવ્યો ને એવો જ મસ્ત ડિઝાઇન પડશે અને મસ્ત જ રોટલો થશે. જો તમે કેવી આંગળાની ડિઝાઇન પડે છે ને લોટ ઉપર, મસ્ત રોટલો બન્યો. જો ને પછી આવી રીતે હાથમાં લઈને આપણે એને તાવડીમાં મૂકી દેવાનો. એટલે જેને રોટલા બનાવતા ન આવડે એના માટે સરસ છે.